જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસની સુદ પક્ષની એટલે કે વિનાયક ચતુર્થીની વાર્તા। મહાભારત કાળમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ ચાલુ થવાનું હતું ત્યારે યુધિષ્ઠિર મૂંઝાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ ભગવાન, અમે આ યુદ્ધને કેવી રીતે જીતી શકીએ તેનો અમને ઉપાય બતાવો। ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે તમે ચૈત્ર માસની સુદ પક્ષની વિનાયક ચતુર્થીનું વ્રત કરો। આમ તો ભાદરવા માસની વિનાયક ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે, પરંતુ ક્યારેક એવા સંજોગો હોય તો ગમે એ માસની વિનાયક ચતુર્થીનું વ્રત કરી શકાય છે। ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મને તેની વિધિ બતાવો। ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ગણપતિનો રીતિ સિદ્ધિ સહિત પૂજન કરી અબીલ ગુલાલ ધૂપ નૈવેદ્યમાં 21 ચૂરમાના લાડુ ધરાવી અને ગણપતિ બાપાને દુર્વા અને જાસૂદનું ફૂલ અર્પણ કરી અને એક દિવસનું આ વ્રત હોય છે। સાંજે આજે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી। આ વ્રત કરવાથી તમને વિજયની પ્રાપ્તિ થશે। આ વ્રત મેં એટલે કે કૃષ્ણ ભગવાનને, હનુમાનજીએ અને રામચંદ્રજી ભગવાને પણ કરેલું હતું, જેનાથી અમને પણ વિજય મળ્યા હતા। આથી યુધિષ્ઠિરે વ્રત કરવાનો સંકલ્પ કરે છે અને તે વ્રત કરે છે અને નિર્વિઘ્ને તે ગણપતિ બાપાનું પૂજન કરી અને મહાભારતનું યુદ્ધને તે જીતી જાય છે। કૃષ્ણ ભગવાને કહ્યું કે ગણપતિ ગજાનન મહારાજ જે પ્રથમ પૂજનીય દેવતા છે, તેનું આપણે જો પ્રેમથી પૂજન અર્ચન કરીશું તો જરૂર આપને કાર્યમાં સફળતા અને યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ કરાવે જ છે। એવું આ ગણપતિ બાપાનું વ્રત છે। ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા। મિત્રો, આજે ગણપતિ બાપાની પૂજા કરી અને ગણપતિ બાપાને નૈવેદ્યમાં લાડવું અથવા ન હોય તો ઘી ને ગોળ પણ તમે ધરાવી શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો।